વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર એમએલએ યોગેશ પટેલ લાલગુમ થયા છે। ભ્રષ્ટ અધિકારીઓને ધારાસભ્ય યોગેશ પટેલે ચીમકી આપી। ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓને હું છોડવાનું નથી તેવું કહ્યું। અધિકારીઓના ભ્રષ્ટાચારની હવે હદ થઈ ગઈ છે તેમ કહ્યું। ચોમાસું આવે અને રોડ તૂટી જાય આ બધું હવે નહીં ચાલે। મનપા કમિશનર પાસેથી માહિતી લઈને સમીક્ષા કરીશું તેવું યોગેશ પટેલે કહ્યું છે। અધિકારીઓ પોતાની પૂરેપૂરી ફરજ બજાવે, ખાલી સમય કાઢવા માટે નહીં। અને હવે બહુ તમે ભ્રષ્ટાચારનો તો અંત આવી ગયો છે ભાઈ। હવે તમે સારી રીતે કામ કરો અને લોકોને દેખાય કે કામગીરી થઈ છે। વરસાદ આવે ને રોડો તૂટી જાય આ બધું હવે નહીં ચાલે। વડોદરામાં ધીમી ગતિએ ચાલતા વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે એમએલએ યોગેશ પટેલ ભડક્યા છે। ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકારે 1200 કરોડ મંજૂર કર્યા છે। પ્રોજેક્ટ માટે 80 કરોડ મળ્યા અને માત્ર 40 કરોડના કામ થયા છે તેવું એમએલએનું કહેવું છે। જો વહેલો પૂરો નહીં થાય તો વડોદરા શહેરને વારંવાર નુકસાન થવાનું છે। એટલે તો અમે રજૂઆતો કરી છે બધા ધારાસભ્યો સાથે, ને હવે બી ફરીથી અમે ધારાસભ્યો અને ખાસ કરીને હું તો કમિશનર પાસે આની વિગત પૂરી અને ક્યારે કામ ચાલુ કરશો કેટલે સમયમાં પૂર્ણ થશે આ બધી વિગત થોડા દિવસમાં લઈશ। મહત્વનું છે કે એક તરફ મહાનગરપાલિકા દ્વારા ગેવિયન વોલ બનાવવા આપેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે, તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે ગોકળ ગતિએ ચાલતો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે। યોગેશ પટેલે શહેરમાં પૂર, પાણી અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ રજૂઆત કરતા રાયકા દોડકા વિસ્તારમાં નવા ફ્રેન્ચવેલ બનાવવા, સુસેન સર્કલ પાસે ઓવરબ્રિજની માંગ કરી છે। સાથે જ મનપાના અધિકારીઓને પણ યોગ્ય રીતે કામ કરવા ટકોર કરી છે। વડોદરા શહેરમાં વર્ષ 2024માં જે પૂર આવ્યું તેણે ઐતિહાસિકતા દર્શાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જે વિસ્તારમાં પાણી આટલા વર્ષોથી નહોતા ભરાતા તેવા વિસ્તારમાં પણ પાણી ભરાવા હતા અને 3 દિવસ સુધી લોકોએ પોતાના ઘરમાં પુરાઈ રહેવું પડ્યું હતું। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડની વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને તેને ધ્યાનમાં રાખીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પણ કરવામાં આવી। પરંતુ હાલ આ જે કામગીરી છે તે ગોકળ ગતિએ ચાલી રહી છે અને સાથે સાથે વડોદરા શહેરના તમામ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને મળી અને રજૂઆત એવી કરવામાં આવી છે કે વહેલી તકે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય અને પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારના બજેટમાં લેવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। માંજલપુરના ધારાસભ્ય અને તેની સાથે વડોદરા શહેરના તમામ ધારાસભ્યોએ મળી અને વહેલી તકે આ વિશ્વામિત્રીના કામ માટે યોગ્ય રીતે નિરીક્ષણ થાય અને તેની સાથે આ તમામ જે પ્રોજેક્ટ છે તેના માટે રાજ્ય સરકાર જવાબદારી લે તેવું પણ માંગણી કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।